સ્ટાર્ટ કરું તો આજે આપણે અમે રોલ રિવર્સ કરવાનું વિચાર્યું છે. તો આજે હું સાગરને બોલાવીશ, આજે વેલકમ કરીશ જસ્ટ ફોર અ ચેન્જ. અને આજે આપણો ટોપિક છે સસ્ટેનેબિલિટી ઓફ ફૂડ, કે આપણે જે ખાઈએ છે એ ખાવાનું આપણા સુધી પહોંચે છે અને આપણે એકવાર એનું ગ્રહણ કરી લઈએ છીએ અને પછી જે વધે છે એ આખું જે એનું સાયકલ છે, સાયકલ આપણે આજે કવર કરવાની છે ડિસ્કશનમાં, કે સાયકલના એક એક સ્ટેપ પર એને વાવવાથી લઈને એને ફેંકવા સુધી, વધેલા ખાવાને ફેંકવા સુધી આપણે કઈ રીતે એને પર્યાવરણને માટે સારું બનાવી શકીએ આપણે ખાવાને. તો સાગરને જ આપણે ઇન્વાઇટ કરીએ કહેવા માટે કે આપણે લાઈફ સાયકલ થિંકિંગ થી સ્ટાર્ટ કરીએ. લોકોને આપણે થોડું કહીએ કે લાઈફ સાયકલ થિંકિંગ શું છે, અને એ થિંકિંગ થી ખાલી ફૂડ ખાવાના પર્પઝથી કે ખાલી ગાર્બેજ સુધી સીમિત નથી, પણ એના પહેલા બી એમાં ઘણા બધા એનર્જી કન્ઝમ્પશન ને પાણીની જરૂર પડે છે ને, એ બધી વસ્તુને મિનિમાઇઝ કરવાનું. તો આખું જે લાઈફ સાયકલ થિંકિંગ છે એના વિશે આપણે જણાવીએ બધાને. I think food તો કેવું છે, so there are 3 elements of life છે, right? I mean actually 2 જ છે elements of life, તો હવા અને પાણી. હવા વગર તમે 2-5 મિનિટથી વધારે ના રહી શકો, ફૂડ વગર તમે 1-2 દિવસથી વધારે ના રહી શકો. અને I mean food અને પાણી is like મેં એક જ કીધા છે because they are super interlinked. એટલે આપણે જ્યારે ફૂડ સેફટીની વાત કરીએ તો ઇટ્સ લાઈક વોટર સેફટી, વોટર સિક્યુરિટી એની અંદર જ એમ્બેડેડ છે. સો આપણે આજના આજે 20-30 મિનિટ્સમાં ફૂડ સેફટી, ફૂડ સિક્યુરિટીની વાત કરીશું. તો આઈ ઓલ્સો લાઈક લેટ યુ નો કે વોટર સિક્યુરિટી એની અંદર જ એમ્બેડેડ છે ઓર એમ્બોડીડ છે એકચ્યુઅલી. સો કેમ ફૂડ સિક્યુરિટી પર કેમ ડિસ્કસ કરવું જોઈએ, તો આઈ વોઝ લાઈક આ પોડકાસ્ટની જસ્ટ પહેલા જ મેં એક WHO અને FAO જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, which is like the UN of food science or food discussion. So એના પ્રમાણે about 28-30% of the current global population ને healthy અને ન્યુટ્રિશિયસ ફૂડની એક્સેસ નથી. અને એ બી એ કહે છે કે that is an underestimation currently. By underestimation I mean કે કદાચ એ નંબર 40-50% બી હોઈ શકે છે. Most of it comes from East Asia, Southeast Asia અને most of the Africa. Basically આ જગ્યા જે છે કે ઇન્ડિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન હોય, જે ઈસ્ટ એશિયાનો એટલે સાઉથ એશિયન પાર્ટ થઈ ગયું, પછી વિયેતનામ, થાઈલેન્ડ, કંબોડિયા એ પાર્ટ થઈ ગયા, અને મોસ્ટ ઓફ આફ્રિકા બેઝિકલી. એમાં બી નોર્થ આફ્રિકા ઇન પર્ટિક્યુલર જે ડ્રાયર એરિયાઝ છે અરાઉન્ડ ધી સહારા, તો ત્યાં તો ઇટ પર્સન્ટેજ ગોઝ લાઈક સો હાઈ. આથી પ્રેઝન્ટ ડેની વાત. હવે ફ્યુચરમાં શું થશે કે આ ક્લાઇમેટ ચેન્જ આવશે તો પાણી, વરસાદ વધારે ઓછો થશે, ગરમી વધારે પડશે. કદાચ આપણે જ લોકલ્સનું હમણાં આવ્યું હતું એક સીન, તો એની ઉપર પાછું એક ક્લાઇમેટ સાયન્સનું રીઝન છે. દેટ વી કેન ચેટ લેટર એકચ્યુઅલી. બટ એ આપણે જ્યારે વાત કરશું કે ફ્યુચર સસ્ટેનેબિલિટીની અને એમાં ક્લાઇમેટનો રોલ, ત્યારે આપણે જે લોકસ્ટ વાળા હમણાં જે સીન થયા હતા જયપુરમાં, દિલ્હીમાં, એનું હજી ચાલુ છે ઘણી જગ્યાએ. તો એનું જે ઇન્ડિયન ઓશન ડાયપોલ એક કરીને ફિનોમેના છે, જે ઇન્ડિયન ઓશનની હીટ વેવ્સ ને કેરી કરે છે. સો એના લીધે જે આખી જે પ્રોસેસ છે એના પર આપણે મેબી વી કેન ટચ બેઝ ઓન ધેટ બીકોઝ ઇટ્સ લાઈક થોડુંક આમ સાયન્સી ટોપિક છે. બટ ના, ફ્યુચર ફૂડમાં તો એ જ છે કે ક્લાઇમેટ ચેન્જ થશે તો તમારું અલગ અલગ વરસાદ, તાપમાન ને એના લીધે તમારી કદાચ હમણાં જે તકલીફ છે એ કદાચ આગળ જઈને વધશે. સો મે બી એને આપણે કઈ રીતના ટેકલ કરી શકીએ, કાં તો મે બી હાઉ વી કેન થિંક અબાઉટ દેટ. સો એ થોડુંક ડિસ્કસ કરશે. અને લાસ્ટલી તે જે પોઈન્ટ આઉટ કર્યું કે ફૂડ ખાધા લાઈક પોસ્ટ કન્ઝમ્પશન એનું શું એન્ડ ઓફ લાઈફ છે, કે તમે ડીકમ્પોઝ કરવું બેસ્ટ છે, કે તમારે સીવેજમાં નાખી દેવું જોઈએ, કે તમારે કચરા પેટીમાં નાખવું જોઈએ, કે લેન્ડફિલમાં જશે, કે શું થશે. સો વિલ ઓલ્સો ચેટ ઓન ધેટ. બટ ના, આઈ થિંક ફૂડ જેમ કીધું કે 2-3 એલિમેન્ટ્સ ઓફ લાઈફ છે, ફૂડ, વોટર, એર. તો ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ મોસ્ટલી. બટ આઈ વુડ સે વોટ ઇઝ સસ્ટેનેબલ ફૂડ, તો આપણે એમાં ચર્ચા કરીએ. વોટ ડુ યુ મીન બાય સસ્ટેનેબિલિટી? એટલે સસ્ટેનેબિલિટી એક રીતે કહી શકીએ તો કોઈ બી વસ્તુ જે આપણને આજે મળે છે એ કાલે આપણી આવનારી પેઢીને બી એ જ રીતે મળતી રહે.
અને આપણે એનો એટલો બધો વપરાશ ના કરી લઈએ કે એને એટલું બધું ખરાબ ના કરી નાખીએ કે આગળના લોકોને મળવાથી કે મળવામાં તકલીફ પડે. આઈ થિંક સસ્ટેનેબિલિટીની ડેફિનેશન એ જ છે કે આજે આપણને સપોઝ ખેતી કરવામાં, સિંચાઈ માટે આપણને આજે આટલું પાણી મળે છે, તો આપણે પાણીને કઈ રીતે આરામથી વાપરીએ, કેવી રીતે વાપરીએ, વિચારીને સમજીને વાપરીએ કે જેના લીધે ભવિષ્યમાં બી જ્યારે બી ખેતીમાં પાણીની જરૂર પડવાની છે તો ત્યારે આપણે એ પ્રમાણે પાણી પૂરું પાડી શકીએ બધાને. એવું નહીં કે આજે આપણે આડેધડ જરૂર ના હોય તો બી પાણી સબસિડી મળે છે અને મફતમાં સરકાર કેનાલ ખોદીને આપે છે તો આ બને એટલું પાણી આવા જ દો. પણ ટપક પદ્ધતિ જે મેથડ છે, ડ્રીપ ઇરિગેશન આપણે ઇંગ્લિશમાં કહીએ, એ બધી મેથડ્સ લાવવાની જરૂર છે જેનાથી આપણે પાણીનો બચાવ કરી શકીએ ને આવનારી પેઢીને બી એ પાણી મળે. તો ખાલી પાણીની જ વાત કરી મેં, પણ ઇલેક્ટ્રિસિટી છે કે એનર્જી છે, પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો સસ્ટેનેબિલિટીમાં બધું આવી જાય છે કે આજે જે છે પણ કાલે જેના હોવાના ચાન્સીસ એના વધારે પડતા વપરાશના લીધે ઓછા છે, એ ચાન્સીસને આપણે વધારે કઈ રીતે કાયમ કરી શકીએ. આઈ થિંક સસ્ટેનેબિલિટીને એકદમ સાફ ભાષામાં સમજાવીએ તો કહી શકાય. અને આઈ થિંક આપણે ફૂડની વાત કરીએ તો સૌથી પહેલા આઈ વુડ લાઈક ટુ પોઈન્ટ આઉટ ટુ ધ ડેફિનેશન ઓફ ફૂડ સેફટી. કે FAO જે છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એમની ડેફિનેશન પ્રમાણે ઇટ્સ લાઈક કે એવરી ડે ઇફ યુ ગેટ અબાઉટ 2000 કિલોકેલરીઝ પર ડે પર પર્સન, તો એને તમે ફૂડ સિક્યોરિટી ડિક્લેર કરો છો બેઝિકલી. કે આ માણસને, અને દેટ ઇઝ એવરેજ ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ ઓબ્વિયસલી, કે એક મંથમાં કે એક યરમાં તમારા કદાચ કોઈ પણ દેશમાં તમારા 50% કે 60% કે 80% 90% લોકોને 2000 કેલરીઝ એટલીસ્ટ અવેલેબલ હતી. એમને કન્ઝ્યુમ કરી ના કરી, દેટ ઇઝ ધેર ચોઇસ. બટ એ કન્ટ્રીની જે તે પ્રાઇસ અને ઇન્ફ્લેશન પ્રમાણે અને એમની પર કેપિટા ઇન્કમ પ્રમાણે દે હેડ ધી અવેલેબિલિટી ઓફ એટલીસ્ટ ધોઝ મેની કેલરીઝ પર ડે. તો એ એક ફૂડ સિક્યોરિટીની વાત થઈ. અને આપણે એ ડિસ્કસ કરશું કે આગળ જઈને હાઉ વિલ ધીસ ચેન્જ, હાઉ માઇટ ધીસ ચેન્જ. So મેં હમણાં જે જસ્ટ મેપ પુલ અપ કર્યો, સો દેટ સેઝ કે અબાઉટ 1 બિલિયન પીપલ, એટલે કે 100 કરોડ લોકો હમણાં, 1 out of almost 8 person in the world does not get enough to, or do not get enough to eat basically. અને કન્ટ્રી વાઇઝ વાત કરીએ તો ઇન્ડિયામાં ધ રેન્જ ઇઝ કે 5 થી 15% લોકો, એટલે આપણે 125 કરોડની વસ્તી છે તો આપણે અબાઉટ 10 થી 20 કરોડ લોકોને ઇનફ ફૂડ નથી અવેલેબલ. ઘણી આફ્રિકન કન્ટ્રીઝમાં ધેટ પર્સન્ટેજ ઇઝ મોર દેન 30%. તો ત્યાં ઇશ્યુ છે. ચાઇનામાં પણ 5 થી 15% ઇશ્યુ છે. બટ મોસ્ટ ઓફ ધ ડેવલપ કન્ટ્રીઝ જે છે, યુરોપિયન કન્ટ્રીઝ હોય કે નોર્થ અમેરિકન કન્ટ્રીઝ હોય કે ઓસ્ટ્રેલિયન ઓશિયનિક કન્ટ્રીઝ હોય, ત્યાં એ પર્સન્ટેજ ઇઝ ઓનલી 2 to 3%. એમ ત્યાં ઘણું ઓછું છે. આ ડિસ્પેરિટીની વાત છે ફૂડ સસ્ટેનેબિલિટીમાં. બટ આપણે ફ્યુચર ફૂડ સેફ્ટીની જ્યારે વાત કરીએ તો મેં એક ટોપિક પર જેના પર રિસર્ચ કર્યું છે ને, હું આઈ થિંક આઈ કેન પોઈન્ટ આઉટ ટુ ધેટ ધ બેસ્ટ, રાઈટ? ધેટ્સ માય પ્લેગ્રાઉન્ડ. તો કોઈ બી ખેતીવાડીમાં ફર્ટિલાઇઝર્સ જોઈએ અને પેસ્ટિસાઇડ્સ બંને જોઈએ. બટ ફર્ટિલાઇઝર્સમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આમ 3 NPK કરીને છે. એમાં ઘણી વેરાયટીઝ છે. ડબલ ડાયએમોનિયમ ફોસ્ફેટ્સ છે અને ટ્રાયએમોનિયમ ફોસ્ફેટ્સ ને ઘણી જાય, એટલે લાઈક સબ કેટેગરી છે. બટ ધીસ આર ધ 3 ક્લાસીસ કે નાઇટ્રોજન, અમોનિયમ અને નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ, NPK, ફોસ્ફરસ અને પોટેશિયમ. સીન ઇઝ કે દુનિયાનું ફોસ્ફરસની લાઈફ સાયકલ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. કે ફોસ્ફરસ આપણે જે માઇન કરો ને, એ પથ્થરમાંથી નીકળે છે, ફોસ્ફેટ રોક કરીને કહેવાય. સો ફોસ્ફેટ રોકના મોસ્ટ ઓફ રિઝર્વ્સ જે છે ને, એ કાં તો ચાઇના પાસે છે, US પાસે છે, અને મોરોક્કો કરીને એક નાનકડો દેશ છે ઈસ્ટર્ન આફ્રિકામાં, જ્યાં કસાબ્લાન્કા કરીને એક સિટી છે, જેનું એક 1940s ને બહુ ફેમસ મૂવી છે કસાબ્લાન્કા કરીને. But the thing is કે Morocco has about 60 or 70% of global reserves of phosphate. બીજા દેશો પાસે એટલા નથી. ફોસ્ફેટ પથ્થરને તમે માઇન કરો, એની ખીણમાંથી માઇન કરો, પછી એને પ્રોસેસ કરો ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં, ફર્ટિલાઇઝર. ફોસ્ફરસની લાઈફ સાયકલ એવી છે કે આપણે ખેતીવાડી કરીએ, પછી એનું જે રન ઓફ આવે, ઓવર ઇરિગેશન કરી દઈએ, એ રન ઓફ આવે રિવરમાં જતું રહે, પછી સારું એવું જે ફર્ટિલાઇઝર છે કાં તો જે ન્યુટ્રિયન્ટ્સ છે, મિનરલ્સ,
એ રિવર્સ થી ઓશન્સમાં જાય ને પછી ઓશન્સમાં નીચે સિંક થઈ જાય ઇવેન્ચ્યુઅલી પાર્ટિકલ ફેઝમાં કે સોલ્યુટ ફેઝમાં. એ પાછળ નથી આવતા. સો આપણી પાસે સોર્સ એક જ છે, ફોસ્ફેટ માઇન્સ છે અને સિંક ઓશન્સ છે. કરંટ એસ્ટિમેટ્સ પ્રમાણે દુનિયા પાસે અબાઉટ ઓનલી 150 થી 200 વર્ષ જેટલું જ ચાલે ને એટલું ફોસ્ફરસ છે ઉપર સરફેસ ઉપર. પછી ધીરે ધીરે ઓશનમાં પછીની વસ્તુ એ છે કે ઓશન માંથી માઇન કરવું પડશે આપણે ફોસ્ફરસ, અને ધેટ વિલ મેક ધ ઓવરઓલ કોસ્ટ સો એક્સપેન્સિવ, રાઈટ? વેરી હાઈ. કે તમે જે પથ્થર, જમીન ઉપરના પથ્થરથી તમને જે ફોસ્ફરસ ફર્ટિલાઇઝર મળે છે એ તમારે હવે ઓશનની ડીપ ઓશન્સમાંથી તમારે માઇન કરવું પડશે. અને મે બી એ ઇમ્પ્યોર હશે, એમાં સોલ્ટ્સ મિક્સ થઈ ગયા હશે, તો એને ક્લીનિંગ કરવાના જે કોસ્ટ હશે. એટલે ઓવરઓલ કે તમારું ડાઉનસ્ટ્રીમ કોસ્ટ બહુ જ વધી જશે અપ ટુ અ લેવલ પ્રોબેબલી કે તમારું એ જે કોસ્ટ એનાલિસિસ છે, કોસ્ટ બેનિફિટ, એ જ સસ્ટેનેબલ નહીં રહે એ જ વસ્તુ છે. સો ફોસ્ફરસ ઇઝ વન ઓફ ધ ટોપિક્સ જેના પર મેં થોડું કામ કર્યું છે, કે પીક ફોસ્ફરસ કરીને એક ટર્મ છે કે વર્લ્ડનું જે મેક્સિમમ ફોસ્ફરસ પ્રોડક્શન હતું ને એ કદાચ લોકો એવું વિચારે છે કે તો જતું રહ્યું હતું 2010માં. હવે ધીમે ધીમે આપણું પ્રોડક્શન ઘટતું જાય છે, કન્ઝમ્પશન તો વધતું જ જવાનું છે ઓબ્વિયસલી. પોપ્યુલેશન વધે છે અને ડિમાન્ડ તો ફર્ટિલાઇઝર્સ ની એટલી વધવાની છે, કારણ કે જેમ આપણે ઇન્ડિયાના 125 કરોડ થી આપણે 150 કરોડ સુધી પહોંચશું આવતા 20-30 વર્ષમાં, તો આપણે ઓબ્વિયસલી એટલું 15-20% વધારે ખાવાનું બનાવવું મળશે, કાં તો ઇમ્પોર્ટ કરવું પડશે. બટ અગર આપણે બનાવશું દેટ મીન્સ કે એક જ જમીન ઉપર તમારે હવે 2 ક્રોપ સાયકલની જગ્યાએ 3 ક્રોપ સાયકલ કરવી પડશે. સો જમીન ઉપર લોડ વધશે અને એ બધું છે. સો તમારે એના માટે ફર્ટિલાઇઝર્સ ને પેસ્ટિસાઇડ્સ વધારે વાપરવા પડશે. સો બટ ફર્ટિલાઇઝર તમારી પાસે છે નહીં, તો હવે તમે કરશો શું? સો યા આઈ થિંક that will connect us to a last part, જે decompposition અને nutrient recovery વાળો part છે. So maybe we can connect this part કે future fertilizer તમે તમારા એન્ડ ઓફ લાઈફ થી બી કઈ રીતના મેળવી શકો છો, એન્ડ ઓફ લાઈફ ઓફ ધ ફૂડ થી બી રિકવર કઈ રીતના કરી શકો છો. એક્ઝેક્ટલી. અને ફોસ્ફરસ આપણા પ્રોટીન્સ નું બી એક બિલ્ડિંગ બ્લોક છે. આપણા બોડીમાં જેટલા બી પ્રોટીન્સ ને એમિનો એસિડ્સ બને છે, તો આઈ થિંક પ્રોટીન ડેફિશિયન્સી ઇનડાયરેક્ટલી ઓલ્સો મીન્સ કે આપણું ફૂડ નિયર ફ્યુચરમાં લેસર એન્ડ લેસર ન્યુટ્રિશિયસ બી થતું હોય છે. તો ધેટ એકચ્યુઅલી બ્રિંગ્સ મી ટુ માય નેક્સ્ટ ટોપિક, કે આપણે અત્યારે ફૂડ ક્વોન્ટિટીની વાત કરી કે આટલા લોકોને ખાવાનું નથી મળતું. સો આઈ વુડ લાઈક ટુ અગેન રિમાઇન્ડ એવરીવન ધેટ ઇફ યુ ગેટ 2 meals in a day, નો મેટર હાઉ ધ ટેસ્ટ, કે એ તમને ક્યાં મળે છે, જો તમને દિવસમાં 2 વાર ખાવાનું મળે છે, યુ આર સમ ઓફ ધ લકીએસ્ટ પીપલ ઇન ધ વર્લ્ડ, બીકોઝ યુ આર એબલ ટુ પીસફુલી ઈટ ટ્વાઇસ અ ડે. સો રિસ્પેક્ટ ધેટ, વેલ્યુ ધેટ. એટ ધ સેમ ટાઈમ આપણે એ બી જાણવાની જરૂર છે કે ખાવાનું ખાલી અવેલેબલ ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી જરૂરી નથી, બટ ન્યુટ્રિશનલી બેલેન્સ જે હોવું છે એ બી સસ્ટેનેબિલિટીનો એક પાર્ટ છે, કે હું જે ખાઉં છું એમાં એ ખાલી કેલરીઝ જ મને આપે છે બેઝિકલી. તો ઘણીવાર એવું થાય કે કેલરીઝ ફૂલ છે, હું ભાગવા જાઉં તો ખાલી એનર્જી નથી હું ખર્ચ કરતો, પણ એમાં મારા બોડીના મસલ્સ ફંક્શન બી જરૂરી છે. અને મસલ્સ ફંક્શન અગેન ડિપેન્ડ્સ ઓન કે મેં કેટલું હાઇડ્રેટેડ છું, મેં કેટલા વિટામિન્સ ને મિનરલ્સ છે મારા બોડીમાં, જે મારા બોડીને વોટર બેલેન્સને મેન્ટેન કરી રાખે છે. આઈ થિંક ક્વોન્ટિટીની સાથે સાથે ફૂડની ક્વોલિટી પર ભાઈ ફોકસ કરવું જરૂરી છે, કે ઇફ યુ આર ગેટિંગ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, ફેટ્સ, મિનરલ્સ, વિટામિન્સ, એ બધા જેટલી ક્વોન્ટિટીઝમાં આપણને મળે છે, તો નોટ ઓનલી આઈ થિંક FAO ની જે ડેફિનેશન આપણે હમણાં જોઈ એ બહુ જ બેઝિક છે કે 2000 કિલો કેલરીઝ. સો કેલરીઝ ઇઝ ખાલી એનર્જીનું યુનિટ, બટ ઇટ ડઝ નોટ કવર કે એની સાથે તમારે મિનરલ કન્ટેન્ટ કેટલું હોય, કે તમારે હાઇડ્રેશન કેટલું જરૂરી છે, જે કો ફેક્ટર્સ આપણે કહી શકીએ. કે મેં ખાવાનું ખાધું છે પણ એ મને ડાયજેસ્ટ થાય છે કે નહીં પ્રોપરલી, ડાયજેસ્ટ થયા પછી બોડીના જે ઓર્ગન સુધી એ પહોંચવું જોઈએ ત્યાં પહોંચે છે કે નહીં. આઈ થિંક ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ સસ્ટેનેબિલિટી ઓફ ફૂડ, કે આટલા બધા ન્યુટ્રિશનિસ્ટ ને ડાયટિશિયન્સ છે અત્યારે દુનિયામાં, ફ્રીમાં યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર આપણને નોલેજ મળે છે કે મારે એક પર્ટિક્યુલર ટાઈપનો ફિઝિક મેન્ટેન કરવા માટે મારે કઈ ટાઈપનું ડાયટ લેવું જોઈએ. આઈ થિંક વી શુડ ઓલ હેવ અ ટાર્ગેટ ઇન અવર માઇન્ડ વિથ રિગાર્ડ્સ ટુ અવર બોડી એન્ડ અવર ફૂડ, કે વોટ ટાઈપ ઓફ ફૂડ વી આર હેવિંગ, આપણે કયા ટાઈપનું ખાવાનું ખાઈએ છીએ, અને એના વિશે રોજ કોન્શિયસલી વિચારવું જરૂરી છે. ઇટ ઇઝ નોટ લાઈક કે અમારા ઘરમાં આવું જ ખાવાનું ચાલી રહ્યું છે. એવું બી બનતું હોય કે ઘણા ઘરમાં તે જ જોયું હશે, મેં જોયું છે ફેમિલીમાં અમુક લોકો જનરેશન્સ થી જનરેશન જાડા થતા હોય, તો બહુ નાની ઉંમરમાં એ લોકોને ઓબેસિટીનો પ્રોબ્લેમ થતો હોય છે. તો મે બી એ લોકોનું જે ફેમિલી ફૂડ છે કે ફેમિલી કન્ઝમ્પશન પેટર્ન છે એમાં there is some problem, the type of oil which they eat, કે whatever may be the reason. તો એ લોકોએ કદાચ ક્લોઝલી કોન્શિયસલી વિચારવું જોઈએ કે what needs to change
ટુ બ્રેક ધીસ ચેઇન કે ભાઈ ઓબેસિટી જે જનરેશન બાય જનરેશન વધે છે એને આપણે કઈ રીતે કદાચ બીટ કરી શકીએ. હા, exactly. It's not only about 2000 kilocalories, it's about the type of proteins, vitamins and sugars, fats, જે બી બીજા સોડિયમ કાં તો ઇલેક્ટ્રોલાઇટ્સ હોય તમારે બધાની બેલેન્સ એક હોવી જોઈએ. સોડિયમ, પોટેશિયમ. બીકોઝ તમે 2000 કિલો કેલરીઝ તો ખાલી 5 ચમચી ખાંડ ખાઈને બી મેળવી શકો છો દિવસની, કાં તો 10 ચમચી, વોટ એવર દેટ નંબર ઇઝ. બટ ખાલી એનાથી તો તમને પછી ડાયાબિટીસ થઈ જશે, રાઈટ? અને ડિહાઇડ્રેશન ને એવું બધું થઈ જશે. સો યા, આઈ થિંક that's a very important part કે ઇટ્સ અ હોલિસ્ટિક અપ્રોચ હોવો જોઈએ ફૂડ સેફટી તરફ. અને આપણે દરેક આસ્પેક્ટ્સને સિક્યોર કરવાના છે, નોટ ઓનલી કેલરી. કારણ કે કેલરી અગર જોવો ને તો કેલરી ડેન્સિટી મેપ તમારા શુગર્સથી ડોમિનેટ થાય છે. હા, બટ અગર તમે જોવા જાઓ કે આપણા ફ્યુચરમાં બી 2000 કેલરી સિક્યોર કરવાની છે આપણી પોપ્યુલેશન માટે, તો પછી તમે ખાલી શુગર્સ જ સિક્યોર કરતા જાઓ, ઓબ્વિયસલી. વિચ ઇઝ લાઈક પોટેટોઝ હોય કે શુગર કેન હોય કે કોર્ન હોય, બેઝિકલી આ 3-4 જાતના મેજર ફૂડ્સ થઈ ગયા, રાઈટ? કેલરીઝ એટલે હા, કે વીટ હોય ઘણી, ને રાઈસ હોય. રાઈસ ઇઝ બેઝિકલી કાર્બોહાઈડ્રેટ્સ. સો બટ તમારે હોલિસ્ટિક ફૂડ સાયકલ જોઈએ કે તમારી પાસે સિરિયલ્સ, પલ્સીસ અને બીજા બી ઘણા ટાઈપના જે ફૂડ એની બી સિક્યુરિટી હોય. અને આમાં ઇશ્યુ શું છે ખબર કે ઘણા ફૂડ ટાઈપ્સ આર મોર વલ્નરેબલ ટુ ક્લાઇમેટ ચેન્જ ધેન ધી અધર. એક્ઝેક્ટલી. કે કદાચ મગનો જે ક્રોપ હોય એ દેટ ઇઝ એમને થોડુંક બી ટેમ્પરેચર ચેન્જ આવે તો એ કદાચ ક્રોપ આખો ફેલ થઈ જાય સીઝનમાં. મે બી આઈ એમ જસ્ટ હાઇપોથેસાઇઝિંગ, બટ હા, નહીં, એકચ્યુઅલી ઇટ્સ અ ફેક્ટ. અને ઇન્ડિયામાં સ્ટડીઝ એવું કહે છે કે રાઈસનું જે ક્રોપ છે જેને પેડી કહેવાય છે, પેડી ઇઝ ધ મોસ્ટ વલ્નરેબલ ક્રોપ. કે ફ્યુચરમાં 20-30 યર્સમાં ઇન્ડિયામાં કોઈ બી ક્લાઇમેટ ઝોન એવું નહીં હોય જ્યાં પેડી માટે આઈડિયલ ગ્રોઈંગ કન્ડિશન્સ હશે. સો એઝ વી નો, આપણા ઇન્ડિયામાં રાઈસ ઇઝ વન ઓફ ધ સ્ટેપલ ફૂડ્સ કે જે બધા જ કલ્ચર્સમાં, બધી જ કન્ટ્રીઝમાં વેજીટેરિયન, નોન વેજીટેરિયન બધા ટાઈપના લોકો રાઈસ કન્ઝમ્પશન તો કરે છે. સાઉથ ઇન્ડિયામાં કદાચ ઇડલી ઢોસાના ફોર્મમાં કરતા હશે, આપણે ત્યાં ગુજરાત સાઈડ દાળ ભાતના ફોર્મમાં, બંગાળમાં એ લોકો મચ્છી રાઈસ ખાવાનું પ્રિફર કરે છે. બટ રાઈસ ઇઝ અલ્ટિમેટલી વન ઓફ ધ સ્ટેબલ ફૂડ્સ. અને પ્રેડિક્શન્સ એવું જો કહેતા હોય કે નેક્સ્ટ 20-30 યર્સમાં રાઈસ જ ગ્રો કરવું પોસિબલ નહીં હોય ફોર 2 રીઝન્સ. એક તો રાઈસમાં વોટર ડિમાન્ડ બહુ હાઈ હોય, તમારે બહુ બધું પાણી સપ્લાય કરવું પડે છે, તો મે બી વોટર એક બહુ મોટો પ્રોબ્લેમ હશે કે માણસો માટે જ પાણી નહીં હોય તો તમે ખેતી માટે તો ક્યાંથી લઈ આવશો. અને બીજું છે કે આઈડિયલ ક્લાઇમેટિક કન્ડિશન્સ નહીં હોય, ટેમ્પરેચર્સ એટલા વધી ગયા હશે કે રાઈસનો ક્રોપ it fails more than it succeeds. Exactly. So that points me to એક ક્લાઇન રિસર્ચ કરીને ઇન્સ્ટિટ્યૂટ છે અને 2007 માં એક રિપોર્ટ બહાર પાડ્યો કે ચેન્જ ઇન એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી બિટવીન 2005 and 2018 કે જે 75 યરનો પીરિયડ છે એમાં કેટલા પર્સન્ટેજ ચેન્જ આવે. કે માની લો તમે કદાચ હમણાં 100 ટન રાઈસ ઉગાડતા હોય પર 10 હેક્ટર કે વોટ એવર એક એકરમાં કે કેટલામાં, તો એના કમ્પેરમાં 2080 માં તમે કેટલા પર્સન્ટ ઉગાડશો. અને એ રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયાનું જે પ્રોડક્ટિવિટી છે ઓવરઓલ એગ્રીકલ્ચરલ યીલ્ડ, એવી કોઈ પર્ટિક્યુલર ક્રોપ નથી બટ ઇટ્સ મોર લાઈક એન વેઇટેડ એવરેજ છે. તો ઇન્ડિયાનો જે નંબર હતો એ છે કે નોર્થ ઇન્ડિયામાં આપણી પ્રોડક્ટિવિટી વિલ ડિક્રીઝ ઓલમોસ્ટ બાય ફેક્ટર ઓફ 25% ઓર બાય માર્જિન ઓફ 25%. કે તમે હમણાં કદાચ 100 કિલો ઉગાડો છો તો આગળ તમે કદાચ 75 kg જ ઉગાડી શકશો. સધર્ન ઇન્ડિયા વોઝ લાઈક 15 to 20%. Most of Africa was more than 25%. Exactly. Most of southern hemisphere in general કે સાઉથ અમેરિકા હોય કે પછી ઓસ્ટ્રેલિયા હોય ત્યાં પણ 5 થી 25% રેન્જ હતો. યુએસ મેક્સિકોમાં પણ 5 થી 15% રેન્જ છે. અને ઓનલી ધ નોર્થન કન્ટ્રીઝ જે છે યુરોપ હોય કે રશિયા હોય કે કેનેડા હોય જ્યાં ફ્યુચરમાં ગરમી વધવાથી એકચ્યુઅલી ક્રોપ પ્રોડક્ટિવિટી વધશે બીકોઝ એ લોકો હંમેશાથી એટલા ઠંડા રહ્યા છે, ઠંડુ પ્રદેશ છે કે ત્યાં બરફ ઓગળશે તો એ લોકો નવી જમીન મળશે ખેતીવાડી કરવા માટે. અને ટ્રોપિકલ થોડુંક ક્લાઇમેટ થઈ જશે જેના લીધે મે બી અમુક ક્રોપ્સ નું ગ્રોઈંગ ફેવરેબલ થઈ જાય. સો એ સીન છે કે યાર કે it's not only about present day balance of food nutrition but it's like કે ફ્યુચરમાં પર્ટિક્યુલર એક ક્રોપ વધારે અફેક્ટ થશે બીજા ક્રોપ કરતા અને ઓવરઓલ પ્રોડક્ટિવિટી પર 15 થી 20 થી 25-30% ડિક્રીઝ થશે. સો યા
I don't know, it's all scary prospect actually. એક્ઝેક્ટલી. અને આનાથી આપણે થોડોક એક કોન્ટ્રોવર્શિયલ મુદ્દાને થોડુંક ટચ કરીએ કે ઇટ ઇઝ અબાઉટ ધ ફૂડ હેબિટ્સ ધેટ વી હેવ ઇન્ડિયામાં, અને ખાલી ઇન્ડિયામાં જ નહીં પણ અક્રોસ ધ વર્લ્ડ, જે હંમેશાથી એક ડિબેટ રહી છે કે વાય પીપલ શુડ સ્વિચ ટુ વેજીટેરિયન ફૂડ અને વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ. તો એના એથિકલ રીઝન્સ સુધી અત્યાર સુધી અપીલ થઈ છે કે એનિમલ ક્રુઅલ્ટી થાય છે, જે રીતે એનિમલ્સને રાખવામાં આવે છે, એટલે સ્લોટર હાઉસીસમાં કન્ડિશન્સ કેવી હોય છે. પણ ઇન્ડિયામાં બી જેમ કે ઇટ ઇઝ અ રિલિજિયસ ઇશ્યુ કે બીફ બેન કરવા માટે બહુ બધા હિન્દુ સંગઠનોએ પ્રોટેસ્ટ કર્યો હતો કે ગાયનું સ્ટેટસ છે સેક્રેડ છે હિન્દુ રિલિજન પ્રમાણે. સો દેટ ઇઝ વન સાઇડ ઓફ ધી આર્ગ્યુમેન્ટ કે ભાઈ આ રિલિજિયસ કે સોશિયો પોલિટિકલ રીઝન્સના લીધે આ વસ્તુ થતી હોય. બટ જે રીઝન આજે આપણે ઇન્વેસ્ટિગેટ કરીએ છીએ નોન વેજીટેરિયન ફૂડમાં, દેટ આર પ્યોરલી રિલેટેડ ટુ સાયન્સ ઓફ ધ ક્લાઇમેટ ચેન્જ. કે 1 kg બીફ ને 1 kg બટેટા એ બે હું એક પ્લેટ પર રાખું તો જે 1 kg બીફ જે છે એ બીફ ને તમારા પ્લેટ સુધી પહોંચાડવામાં બી જેટલું બી એનર્જી કન્ઝ્યુમ થઈ છે, જેટલું બી પાણી યુઝ થયું છે, એ ઇટ ઇઝ 100-200 ટાઈમ્સ મોર ધેન વોટ ઇઝ ફોર ધેટ પોટેટોને ગ્રો કરવાથી લઈને તમારી થાળી સુધી પહોંચાડવામાં ઘણું બધું ઓછું પાણી ને ઘણી બધી ઓછી એનર્જીની રિક્વાયરમેન્ટ છે. જ્યારે કે નોન વેજીટેરિયન ફૂડ્સ, એસ્પેશિયલી બીફ કે કોઈ બી કેટલનું જે માંસ હોય જેને ગ્રો કરવામાં, કલ્ટિવેટ કરવામાં બહુ ટાઈમ લાગે છે, એના લીધે ઘણા બધા સારી જમીનને ગ્રાસલેન્ડમાં કન્વર્ટ કરવા પડે છે. બીકોઝ એ ઢોરને જો તમારે ઉછેરવા હોય તો ઉછેરવા માટે લોકોને ઘાસ ખવડાવવું પડે, ને ઘાસ ખવડાવવા માટે મોટી જમીનો જોઈએ તમારે. તો લેન્ડ યુઝ ચેન્જ જેને આપણે કહીએ છીએ કે મોટા જંગલો હતા, એ જંગલોને કાપીને ત્યાં ઘાસ ઉગાડવામાં આવે છે. તો ઇટ ઇઝ સમથિંગ ફ્રોમ એ ક્લાઇમેટ ચેન્જ પર્સપેક્ટિવ ઓલ્સો ઇટ ઇઝ મોર બેનિફિશિયલ ફોર ધ પ્લેનેટ ઓવરઓલ જો આપણે બધા વેજીટેરિયન ફૂડને કદાચ એડોપ્ટ કરીએ, પ્લાન્ટ બેઝડ ડાયટને આપણે કન્ઝ્યુમ કરવાનું ચાલુ કરીએ, અનલેસ નોન વેજીટેરિયન ફૂડ ખાવાવાળાને. સો અગેન વી કાન્ટ ડિસાઇડ, હું કે સાગર અહીંયા બેસીને ડિસાઇડ નથી કરી શકવાના કે કોણ શું ખાય છે, બીકોઝ અગેન ઇટ્સ એન ઇન્ડિવિજ્યુઅલ્સ ચોઇસ. બટ this is our duty to inform you that climate change ના લીધે બી ઇનફેક્ટ આપણા ફૂડના લીધે બી ક્લાઇમેટ ચેન્જને ઘણીવાર પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ મળતું હોય છે. જેમ કે આવી ટાઈપની ફૂડ હેબિટ જો આપણે વધારતા રહીએ તો વધારે ને વધારે કાર્બન ડાયોક્સાઇડ એમિશન્સ વધવાના છે અને વધારે ને વધારે ક્લાઇમેટ ચેન્જની સ્પીડ વધવાની જ છે. હા, એટલે બેઝિકલી એ જ ને કે એગ્રીકલ્ચર ઉપર લોડ કેટલો વધારે છે એના લીધે વધે છે. એમ્બેડેડ વોટર કરીને એક ટર્મ છે જે મેં ક્યાંક વોક્સ કરીને એક યુટ્યુબ ચેનલ છે અને મોર લાઈક એમના પર જોયું હતું કે ઓલમોસ્ટ 250 ગ્રામ બીફની એક પેટી બનાવવામાં ઓલમોસ્ટ 250 કિલો જેટલું પાણી એમાં એમ્બેડેડ હોય છે. ભાઈ 250 કિલો પાણી કઈ રીતના જાય કે ઓલી જે ગાય ભેંસ હોય એને એટલું પાણી પીધું હોય, પછી પ્રોડક્શનમાં તમારે જે તમે ગાય ભેંસને આફ્ટર સ્લોટર ધેમ પછી તમારે એને પ્રોસેસ કરવામાં વાપરવું પડે. હા, એટલે ઇટ્સ લાઈક કે ને પછી ઓબ્વિયસલી એટ ધી એન્ડ કે ટ્રકમાં જે ફ્રોઝન થઈને આવશે કંપની સુધી, મેકડોનલ્ડ્સ કે જ્યાં ત્યાં સુધી કે જો બી સ્ટોર સુધી, તો ત્યાં સુધી જવામાં એટલી જે થોડુંક એનર્જી ને એ પાછું યુઝ થશે. સો ઇટ્સ લાઈક અબાઉટ ઇટ્સ લેટ્સ સી 1000 ટાઈમ્સ મોર વેઇટ તો પાણીનો છે. 250 ગ્રામથી 250 કિલો સુધીનો રેશિયો છે. સો ઇટ્સ લાઈક 1 to 1000 નો રેશિયો છે. પર ગ્રામ અબાઉટ 1000 કિલોગ્રામ્સ એવું છે. તો એ કેટલું ડેન્જરસ સિચ્યુએશન છે કે આપણે એ ટાઈપનું ફૂડ ખાઈએ છીએ જે આપણા પ્લેનેટને નુકસાન કરે છે. સો આઈ થિંક ઓન ધેટ નોટ આપણે કઈ રીતે ઇન્શ્યોર કરી શકીએ કે વધારે ને વધારે લોકો જે છે એ પોતાના ફૂડને વેસ્ટ ના કરે. નાઉ વોટ આઈ એમ સેઇંગ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ નોટ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ચેન્જિંગ યોર ફૂડ હેબિટ્સ. હવે આપણે બહુ જ કેઝ્યુઅલ છે કે આપણને બર્ગર મળે છે તો આપણે ખાઈએ છીએ, વેસ્ટ કરીએ છીએ, બટ આ લોકોને આ નથી ખબર હોતી કે આ એક બર્ગર મારા સુધી પહોંચાડવા માટે કે આ એક પર્ટિક્યુલર ફૂડ આઇટમ છે મારી પ્લેટ સુધી આવવા માટે કેટલી બધી મહેનત, કેટલું બધું પાણી, કેટલી બધી એનર્જી જે છે એમાં વેસ્ટ થઈ છે. ભલે એ બધું અત્યારે સસ્તું છે બીકોઝ પાણી આપણી પાસે બહુ બધું છે અત્યારે, એનર્જી આપણને કોલસો બાળીને બહુ સસ્તા ભાવે મળે છે, તો વી આર એબલ ટુ મેક ઓલ ધોઝ આઇટમ્સ સો ચીપ કે આપણને એ વસ્તુની વેલ્યુ નથી. આપણે ફૂડને ઠીક છે નથી ખાવાની ઈચ્છા તો અડધું ફેંકી દીધું, અડધું જવા દીધું, વેસ્ટ કરી દીધું. સો આઈ થિંક ફૂડ હેબિટ્સ તો લોકોને જ્યાં સુધી અંદરથી નહીં થાય કે વી શુડ
ચેન્જ અવર ફૂડ હેબિટ્સ એન્ડ વી શુડ બીકમ વેજીટેરિયન્સ, ત્યાં સુધી કોઈ ફોર્સ નથી કરી શકવાનો ને કરવું બી ન જોઈએ. બટ વન થિંગ વિચ વી કેન શ્યોરલી અર્જ પીપલ ઇઝ નોટ ટુ વેસ્ટ ધેર ફૂડ. તમે કોઈ બી ટાઈપનું ફૂડ ખાઓ છો, વેજીટેરિયન, નોન વેજીટેરિયન, બટ વોટ એવર યુ હેવ વિથ યુ, મેક શ્યોર કે એ વેસ્ટ નથી જતું, બટ સમબડી ઈટ્સ ઇટ. કોઈને એનાથી બેનિફિટ થવો જોઈએ. આફ્ટર ગિવિંગ સો મચ ઓફ વોટર, એનર્જી, ઇનપુટ આટલું બધું કર્યા પછી બી જો તમે એને ફેંકી દો છો તો ધેટ ઇઝ અ વેસ્ટ, ધેટ ઇઝ રોંગ. યાર સૌથી સિમ્પલ એક્ઝામ્પલ તો એ જ છે, હોટલમાં જાઓ તો પ્લાસ્ટિકનો ડબ્બો લઈને જાઓ કાં તો હોટલ પાસેથી પાર્સલ કરાવો, રાઈટ? ધેટ્સ ધ બેઝિક વાત. આપણે એનાથી જ ચાલુ કરીએ. ઘરે જનરલી આઈ થિંક વેસ્ટ ઘરે ઓછું થાય છે, રાઈટ? હું તો ઇન્ડિયામાં તો અહીંયા પણ યુએસમાં પણ એ જ છે કે હું જાતે જ્યારે બનાવીએ કાં તો ઘરે બટેકાનું શાક ને રોટલી બની હોય તો બટેકાનું શાક બી 2 દિવસ ચાલે, રોટલી બી 2 દિવસ ચાલી જાય ઘણી વાર. આઈ મીન મોમ ટ્રાઈઝ કે રોટલી ઓછી બનાવે એટલે દરેક વખતે ફ્રેશ મળે. બટ ઘણી વાર કેવું હોય કે કંઈક આવવાનું હોય પછી ના આવ્યું હોય, કાં તો એટલે એક્સ્ટ્રા બનાવી દીધું હોય, કાં તો એવું જસ્ટ ઇન કેસ એક્સ્ટ્રા બનાવેલી હોય તો એ રોટલી પછી સાંજે ખવાઈ જાય કે બીજા દિવસે ખવાઈ જાય. સો ઘરનું વેસ્ટ એમ ઓછું હોય છે. મે બી ગુજરાતની સીન હશે કાં તો અધર કન્ટ્રીઝ અધર રિજન્સ નું પણ આ સીન હશે, બટ હોટલ્સમાં મેઇન ફૂડનું વેસ્ટ થાય છે, રાઈટ? કે વધારે થાય છે. હા, કે તમે આમ 4 લોકો વચ્ચે બી 4 ડિશ મગાવો ને પછી એમાંથી દરેકમાંથી થોડુંક ના પત્યું હોય એટલે પછી તમે બસ મૂકીને આવી જાઓ બીકોઝ તમને શરમ આવે છે એટલું. હવે થોડુંક અમથું પાર્સલ શું કામ કરાવું, કે હોટલ વાળો કરશે કે નહીં કરે, તો ઘણી વાર એ શરમના લીધે આપણે ના કરીએ. અને એવું કલ્ચર નથી બેઝિકલી, એને હજી સ્ટિગ્મા ગણે છે કે ભાઈ ક્યાં હવે હોટલ વાળા પાસેથી માંગવાનું. પણ જો વાઇડ સ્પ્રેડ એ મુવમેન્ટ શરૂ થઈ જાય કે લોકો પોતાનું જે વેસ્ટ થયેલું ખાવાનું છે જાતે કેરી કરવાનું ચાલુ કરી દે, અને કાં તો તમે મંગાવો એટલું કે જેટલી તમને જરૂર છે, જસ્ટ બીકોઝ તમે સારું એવું કમાવો છો અને જસ્ટ બીકોઝ યુ કેન અફોર્ડ ફૂડ, તો એવું મતલબ એવું નથી કે તમે બહુ બધું મંગાવીને પછી વેસ્ટ કરી દો. તો એક મોરલ માર્કર છે ઇન અ વે કે તમે ફૂડ અફોર્ડ કરી શકો છો, ધેટ ઇઝ નોટ ધ ક્વેશ્ચન. ધ ક્વેશ્ચન ઇઝ કે તમને જે ફૂડ મળે છે એના માટે તમે થેન્કફુલ છો કે નહીં. અને ધ ઓનલી વે ટુ શો ધેટ થેન્કફુલનેસ ઇઝ ટુ ઈધર ઈટ ઇટ ઓર મેક શ્યોર ધેટ સમબડી એલ્સ ગેટ્સ ટુ ઈટ ધેટ ફૂડ. એમ કે આપણે હમણાં સ્ટાર્ટિંગમાં તે જે વાત કરી સ્ટેટિસ્ટિક્સની કે દુનિયામાં કેટલા બધા લોકો છે જેને ખાવાનું નથી મળતું, તો મે બી વી કેન ટેક અ સ્ટેપ ટુવર્ડ્સ giving making sure that food also reaches those people, કે આપણે એટલીસ્ટ એ લોકોને નથી મળતું તો આપણને જેટલું મળે છે આપણે એની કદર કરતા શીખીએ કે we don't end up wasting it. Yeah, exactly. No, I think that's a good point. But એ થયું ચલ પબ્લિક ની સાઈડ થી, રાઈટ? બટ હવે આપણે થોડી કોમર્શિયલ સાઈડ બી જોઈએ ને, there is like these companies કાં તો રેસ્ટોરન્ટ્સ ને હોટલ ચેઇન્સ હોય એ, અને the third thing is કે ગવર્મેન્ટ. તો કંપની શું કરી શકે કે એમનું ફૂડ એવી રીતના સેગ્રીગેટ કરી શકે કે that can be used directly for decomposing or લેન્ડફિલ ઉપર બેઝિકલી બર્ડન ના પડે. કારણ કે આપણે તો કેવું છે, આપણે જે ઘરના કચરામાં તો કેળાની છાલ બી એક જ માં હોય, પુઠ્ઠા બી એક જ કચરા ટોપલીમાં હોય, અને કાગળિયા અને પ્લાસ્ટિક બોટલ્સ બધું એક જ કચરા ટોપલીમાં હોય. એટલે પછી ગવર્મેન્ટ પાસે ઓબ્વિયસલી એટલું સેગ્રીગેશન કરવાની ઓપોર્ચ્યુનિટીઝ હોય ને, એ પછી ચાલે લેન્ડફિલમાં બધું ચલો દબાવો એમ. આ વસ્તુ જ્યારે ફૂડ પ્રોડક્ટ સૌથી ફાસ્ટ ડિગ્રેડ થાય જ્યારે, અને એસ્પેશિયલી એનરોબિક એન્વાયરમેન્ટમાં ડિગ્રેડ થાય ત્યારે દે ક્રિએટ હાર્મફુલ ગેસીસ એમ બેઝિકલી. તો ગવર્મેન્ટની સાઈડથી એવું પ્રમોશન હોવું જોઈએ કે તમે એટલીસ્ટ સેગ્રીગેટ કરો, રાઈટ? જે બી તમારું ફૂડ વેસ્ટ છે ઓર ઓર્ગેનિક ડીકમ્પોઝેબલ પ્રોડક્ટ છે. કંપનીઝની સાઈડથી બી કંઈક ગવર્મેન્ટે કંપનીઝને એવું ઇન્સેન્ટિવ આપવું જોઈએ કે મે બી ઇટ શુડ બી અ ફીડબેક કે કંપનીઝ આવું કરે. આઈ ડોન્ટ નો યાર વોટ ઇઝ ધ સીન ધેર, કે રેસ્ટોરન્ટ્સનું શું સીન છે કે લોકો કરે છે કે નથી કરતા? આઈ થિંક રેસ્ટોરન્ટ્સને ગાઈડલાઇન્સ બહુ જ રિસેન્ટલી ઇશ્યુ કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ તરફથી, કે નાવ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર ફૂડ ઓવરઓલ મેનેજમેન્ટ પ્રેક્ટિસ કે તમારે જે તમારો ગાર્બેજ છે જે જનરેટ થાય છે એમાંથી તમારે થર્મોકોલ અને પ્લાસ્ટિક્સ અને ફોઇલ નું જે વેસ્ટ છે એને અલગ કરવાનું, અને તમારા જે પ્રોપર જે ગાર્બેજ છે જે ટોટલી ઓર્ગેનિક છે જેમાં કોઈ બી સિન્થેટિક વસ્તુ નથી એ વસ્તુને તમારે અલગ રાખવાનું. હવે એ ક્લિયર નથી કે વોટ ટુ ડુ વિથ ધેટ સેગ્રીગેટેડ વેસ્ટ, બટ
ઘણી જગ્યાએ અલગ અલગ ગાડીઓમાં બંને વેસ્ટને મૂકવામાં આવે છે, કે એક બ્લેક કલરની પોલિથીન હોય છે જેમાં પ્લાસ્ટિક ને ફોઇલ ને બધો કચરો હોય છે, એન્ડ ઇન અ સેપરેટ વે અને સેપરેટ કન્ટેનર દે થ્રો અવે ધ ગાર્બેજ, જે લેફ્ટ ઓવર ફૂડ છે. સેકન્ડ થિંગ જે આનાથી મારા મગજમાં આવી છે રિસેન્ટલી, કે ઘણી બધી ફૂડ બ્રાન્ડ્સ જે છે એ લોકો પેકેજિંગમાં સસ્ટેનેબિલિટી લાવવાની ટ્રાય કરે છે. જેમ કે આઈસ્ક્રીમનો એક કોન છે, ઇમેજિન કરીએ આપણે કે દેર ઇઝ એન આઈસ્ક્રીમ કોન. હવે આઈસ્ક્રીમ કોન આપણે ટ્રેડિશનલી ખાઈએ છીએ કે એની આસપાસ આખું પેપરનું કવરિંગ આવે ને ઉપર એક પુઠ્ઠાનું ગોળ એવું ટોપ આવે. તો એ બેઝિકલી પેપર બનાવવામાં બી ધેર ઇઝ સમ એનર્જી, ધેર ઇઝ સમ વોટર, અને કાગળ અલ્ટિમેટલી ઝાડમાંથી જ આવે છે, તો ધેર ઇઝ સમ ટ્રીઝ ધેટ ગેટ વેસ્ટેડ. અને અમૂલ જેવી બ્રાન્ડની વાત કરીએ જે દિવસમાં લાખો કરોડો આઈસ્ક્રીમ બનાવે છે, એવા કોન્સ બનાવે છે, એ લોકો તો કેટલું પેપર યુઝ કરતા હશે. તો નાઉ some countries have come up with this, some brands have come up with this solution કે પેકેજિંગ જ નહીં કોઈ, એટલે એનું બહારનું જે કવરિંગ હોય એને જ એડિબલ બનાવી દેવાનું, એટલે જે બી છે બધું ખવાય એવું છે. તો that type of packaging. પછી આપણે બીજી બધી ફૂડ પ્રોડક્ટ્સ, ઓલમોસ્ટ ચિપ્સનું પેકેટ લઈએ કે આઈસ્ક્રીમની કેન્ડી લઈએ કે ઘરે પનીર કે ચીઝ ને એવું લેતા હોય તો બી અગેન બધું પ્લાસ્ટિક કે કોઈ ટાઈપના ફોઇલ કે કોઈ ટાઈપના પેપર રેપિંગમાં જ આવે છે. સો ઘણી બધી કંપનીઝ અત્યારે જે એ બધાનો વેઇટ રિડ્યુસ કરવાની ટ્રાય કરે છે, કે જે આઉટર પેકેજિંગ છે એમાં ઓછું ને ઓછું પ્લાસ્ટિક કઈ રીતે યુઝ કરાય, એમાં એવું મટીરિયલ કઈ રીતે યુઝ કરવું જેમાં એનર્જી કે જે બેઝિકલી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મટીરિયલ યુઝ કરવું, કે જે એન્વાયરમેન્ટમાં એમને પડ્યું ડીકમ્પોઝ થાય. એવું નહીં કે પ્લાસ્ટિકની કોથળીની જેમ વર્ષો વર્ષ ત્યાં જ રહેશે, કોઈ ફેર નહીં પડે, એ ટાઈપનું. આઈ થિંક ફૂડ સસ્ટેનેબિલિટીમાં આ એક કમ્પોનન્ટ એ નેસેસરી મને લાગે છે, કે તમારું જે ફૂડનું પેકેજિંગ છે, કેમ કે ફૂડ તો ચલો ખાશું કે એનું થોડુંક પોર્શન વેસ્ટ થશે, બટ અલ્ટિમેટલી ઇટ્સ ઓર્ગેનિક, રાઈટ? તો સુનર ઓર લેટર એન્વાયરમેન્ટમાં જેને કદાચ ડિકમ્પોઝ થઈ જશે, બટ એનું જે કવરિંગ છે, જે પેકિંગમાં આવ્યું છે, જે આપણે ખાઈ નથી શકતા, એનું શું? તો ધીસ થોટ હેઝ કમ અપ, અને ઇન્ડિયામાં ઘણી મોટી મોટી કંપનીઝ છે જે લોકોએ આ પ્રેક્ટિસ ધીરે ધીરે એ લોકોએ કમિટમેન્ટ કર્યું છે કે બાય 2025 અમે 100% પ્લાસ્ટિક ફ્રી પેકેજિંગ ઇન્ટ્રોડ્યુસ કરીશું, કે અમે 100% બાયોડિગ્રેડેબલ પેકેજિંગ લાવીશું. તો દે આર વર્કિંગ ટુવર્ડ્સ ધેટ. તો આઈ થિંક પોઝિટિવ સાઇન્સ છે, પણ આપણે જે સ્પીડથી મૂવ કરીએ છીએ, સ્પીડ મારા એકોર્ડિંગ બહુ સ્લો છે. કે વાય વેઇટ ટિલ 2025, વાય નોટ ડુ ઇટ ઓન અ ફાસ્ટ ટ્રેક બેસિસ. એ રીતે. I think it is it's not only about food and its sustainability. એની જે આસપાસની જે સર્વિસીસ ના સેક્ટર્સ છે એ બી, અને ફૂડ ડિલિવરી પણ એક મેઇન છે, રાઈટ? કે સ્ટ્રો અને પ્લાસ્ટિકની ચમચી ઉપર બી હમણાં ઘણા મૂવમેન્ટ્સ ચાલે છે. પેલા જે ટર્ટલ નાકમાં સ્ટ્રો જતી રહી વાળું જે વિડીયો બહુ વાયરલ થયા હતા, એના લીધે આઈ થિંક યુએસમાં તો પર્ટિક્યુલરલી મૂવમેન્ટ નથી ચાલી રહી, બટ ઇટ્સ લાઈક એક અવેરનેસ ધીમે ધીમે ચાલે છે કે રીયુઝેબલ સ્ટ્રો વાપરો, કાં તો સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ ના વાપરો, ઓછું કરો. અને આઈ થિંક સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ નો એક મેજર કન્ઝ્યુમર ઇઝ ધ ફૂડ માર્કેટ. સો એક છે. આઈ એમ ગ્લેડ કે આપણે મિડલમેન ને એની વાતો ના કરી, બીકોઝ એ બહુ પોલિટિકલ ટોપિક, કે આપણે પેલું એપીએમસી છે, અમદાવાદ પ્રોડ્યુસર્સ માર્કેટ ને એ બધા એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ, એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસર માર્કેટ. તો એના જે મિડલમેન ના ઇશ્યુઝ છે, કે ફાર્મર્સ ને તમે ડિજિટલાઇઝ કરો કે ના કરો, ને મિડલમેન વચ્ચે પ્રોફિટ લઈ જાય છે ને એ હોર્ડિંગ થાય છે બહુ લેવલ્સ નું. એક સારી વસ્તુ આપણે રિપોર્ટ કરી શકીએ આના પર, જે છે કે હું જ્યારે એઝ યુ નો આપણે જ્યારે તું અહીંયા હતો ત્યારે હું ઇસરોમાં મારી ઇન્ટર્નશિપ હતી ફાઇનલ યરની, ને એર પોલ્યુશન અને સેટેલાઇટ થી કઈ રીતે એર પોલ્યુશન મેજર કરવાનું એના પર કામ કરતો હતો. તો મારી જ લેબમાં એક બીજી સ્ટુડન્ટ હતી જેનું ડિસર્ટેશનનો ટોપિક એવો હતો કે ઇન્ડિયામાં સૌથી કોમન પ્રોબ્લેમ શું છે, આપણે ફૂડમાં આપણે સેલ્ફ સફિશિયન્ટ છીએ એઝ ઓફ નાઉ. આપણી કન્ટ્રીમાંથી ગ્રેઇન્સ અને વેજીટેબલ્સ બીજી કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે ડેલી બેસિસ પર. સો વી હેવ અ ગુડ એગ્રીકલ્ચરલ સિસ્ટમ. અહીંયા પ્રોબ્લેમ શું છે, સ્ટોરેજની પ્રોબ્લેમ છે. તો સ્ટોરેજમાં પ્રોબ્લેમ એવી છે કે મેં ટમેટા કે બટેટાનો પાક વાવ્યો છે, તો હવે એવું તો નથી કે જેટલા બટેટા આજે મેં વાવ્યા છે એટલા તરત ને તરત વેચાઈ જશે. તો આઈ હેવ ટુ ફાઇન્ડ અ વે કે એનું સ્ટોરેજ થઈ શકે. તો એ લોકોએ GIS યુઝ કરીને એવી સરસ એવી એક એપ બનાવી હતી ઉત્તર પ્રદેશના ફાર્મર્સ માટે, કે એ લોકો એપ પર ઘરે બેઠા પોતાના નિયરેસ્ટ ફૂડ સ્ટોરેજ સેન્ટરને લોકેટ કરી શકે
કે મારા સૌથી નજીકમાં ફૂડ કોર્પોરેશનનું કયું ગોડાઉન છે અને રેફ્રિજરેશન અવેલેબલ છે કે રેફ્રિજરેશન વગરનું અવેલેબલ છે, એટલે ડિપેન્ડિંગ ઓન કે કયા ટાઈપનો ક્રોપ છે. જેમ કે ઘઉં ને સ્ટોર કરવા હોય તો રેફ્રિજરેશનની જરૂર નથી, પણ ફ્રેશ વેજીટેબલ્સ ને સ્ટોર કરવા માટે જરૂર પડે છે. એ રીતે તો ઓન ધ બેસિસ ઓફ કેટલી જગ્યા અવેલેબલ છે, કેટલા કેજી એ લોકો સ્ટોર કરી શકે છે ને એવું બધું ડેટા લાઈવ હું મારા ઘરે બેઠા બેઠા જોઈ શકું એઝ અ ફાર્મર. સો આઈ થિંક અ વેરી ગુડ વે ઓફ ટેકનોલોજી ટુ સોલ્વ મોડર્ન ફૂડ ક્રાઇસિસ, કે એ ખાવાનું એ ફાર્મર પોતાના ઘરે રાખી મૂકે અને વેચાય નહીં ટાઈમે, તો એ બધું એની જે મહેનત છે, એ જે તો પાક છે જે કોકના ખાવાને કામ આવી શકે, એ બધો વેસ્ટ થઈ જાય. ઇન્સ્ટેડ ઓફ ધેટ હું ખાલી એપ પર ક્લિક કરીને એવું કહી દઉં કે મારી પાસે આટલા કેજી પોટેટો છે, એટલે એની જે ગાડી છે એ ઘરે કલેક્ટ કરવા આવે અને મારા પોટેટોસ બી એ 30 કેજી નો પોટેટોની બોરી છે આખી એ કલેક્ટ કરીને લઈ જાય અને ત્યાં સ્ટોર કરીને રાખે, અને પછી જ્યારે મને ઓર્ડર આવે ત્યારે હું એ વેચી દઉં કોકને. સો અલ્ટિમેટલી એ ફૂડ વેસ્ટ ના થયું, બટ એને હું એની શેલ્ફ લાઈફમાં વધારી દીધી બેઝિકલી એનું સ્ટોરેજ કરીને. સો આઈ થિંક અગેન એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ફૂડ સસ્ટેનેબિલિટી ઇઝ સ્ટોરેજ, કે તમે ખાવાનું એવું છે જે પેરિશેબલ છે, વધારે ના ચાલે. આપણે ઘણી ટાઈપના પ્રિઝર્વેટિવ્સ યુઝ કરતા હોઈએ છીએ, એની જગ્યાએ આમાં રેફ્રિજરેશન ને એવું બધું યુઝ કરે છે કે અમે તમને સ્પેસ પ્રોવાઈડ કરીશું તમારું ફૂડ સ્ટોર કરવા માટે. એક્ઝેક્ટલી રાઈટ. આપણે પહેલા વર્ષો પહેલા એ જ રિપોર્ટ્સ વાંચતા હતા કે ગવર્મેન્ટના આટલા જે અનાજનું જે સ્ટોરેજ છે એમાં ઉંદર ખાઈ ગયા, આ થઈ ગયા ને પાણીમાં ડૂબી ગયું ને, કરપ્શન બેઝિકલી એ બી થતું ઘણી લેવલ્સ પર. હવે એના ચાન્સીસ ઓછા છે. ફૂડ સિસ્ટમના ઘણા આસ્પેક્ટ છે, રાઈટ, કે પ્રોડક્શન છે, જે એગ્રીકલ્ચર પ્રોડક્શન, એમાં ટેકનોલોજી ને એનો શું આસ્પેક્ટ છે કે હમણાં બાયોટેકનોલોજી કે ઇન જનરલ એન્જિનિયરિંગ. સેકન્ડ ઇઝ એનું સ્ટોરેજ, the third is can supply chain. Storage is a part of supply chain obviously, but supply chain આજ કે આપણે જે રાશન શોપ્સ છે એને વધારે એક્સેસિબલ કઈ રીતના બનાવી શકો, કે હોર્ડિંગ મેં તમે એન્કરેજ ના કરો, બીકોઝ ઘણા ટ્રેડર્સ હોર્ડ કરે, રાઈટ, કાંદા કે બટેટા, બીકોઝ એમની પ્રાઇસ હમણાં ઓછી છે, સો દે આર લાઈક હમણાં નથી સેલ કરવા, પણ પ્રાઇસ વધશે ત્યારે આપણે સેલ કરશું, એમ સિમ્પલ. ઓર એમને એ આઈડિયા છે કે આવતા 2 મહિનામાં પ્રાઇસ વધવાની છે, સો હમણાં એ સ્ટોક નહીં વેચે, એ 2 મહિના પછી વેચશે. સો યા એ ઘણા આસ્પેક્ટ છે ઓબ્વિયસલી. અને ફૂડ ઇઝ લાઈક કીધું ને 3 major elements of life, 3 basic elements of life: air, food and water. So it's one of them, so it might take a lot more time to that. But locust, I think, ચલ આપણે અહીંયા તો કન્ક્લુડ કરી લઈશું, બટ આઈ વુડ લાસ્ટ 5 મિનિટમાં પેલી લોકસ્ટ વાળું ડિસ્કસ કર્યું હતું. એનીવન listens to this, કઈ બેનિફિટ મળે કે ક્લાઇમેટ ચેન્જ અને લોકસ્ટ અને ફૂડ કઈ રીતના રિલેટેડ છે. સો ઇન્ડિયન ઓશન ડાયપોલ કરીને એક ફિનોમિના છે, ઇટ્સ અ ઓશનિક એટમોસ્ફેરિક પ્રોસેસ છે જે હીટ કન્વે કરે બેઝિકલી ઇન્ડિયન ઓશનના એક સાઈડ થી બીજી સાઈડ. એક સાઈડ એટલે આફ્રિકા અને બીજી સાઈડ એટલે કે ઓસ્ટ્રેલિયાનો જે ઉપરનો ભાગ આવે તે, એટલે બેઝિકલી ઇન્ડોનેશિયા ને એ બધું. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો જે બી પોસ્ટ ઇન્ડિયન ઓશન છે એ, અને આફ્રિકા. સો ઈસ્ટ વેસ્ટ ડાયપોલ છે, નોર્થ સાઉથ ડાયપોલ નથી. હમણાં ક્લાઇમેટ ચેન્જના લીધે છે ને એક પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયન ઓશન વધારે હીટ થવાનો ચાલુ થઈ ગયો છે. મે બી દેટ ઇઝ ધ ઈસ્ટર્ન પાર્ટ, નો દેટ ઇઝ ધ વેસ્ટર્ન પાર્ટ. જે આફ્રિકા ટચ થાય છે ને એ ઇન્ડિયન ઓશન વધારે હીટ થાય છે હમણાં કમ્પેરેટિવલી ઓસ્ટ્રેલિયન પાર્ટ કરતા, બીકોઝ ઇક્વેટર ની નજીક છે અને બધા બીજા ઘણા ફેક્ટર્સ છે જે મને નહીં ખબર. બટ આઈ થિંક ઇઝ કે હીટ થાય છે ને એના લીધે ટ્રોપિકલ સાયક્લોન્સ એ પાર્ટમાં બહુ વધી ગયા છે, એટલી ફ્રીક્વન્સી કે જે વર્ષોમાં કોઈ નથી જોયું. કે પહેલા કેવું હતું કે દર 2-3 વર્ષે એક વાવાઝોડું આવતું આફ્રિકા સાઈડ, હવે તો દર વર્ષે ઘણા વાવાઝોડા આવે છે. ભાઈ વાવાઝોડા આવે ને તો એમાં વરસાદ ને એવું બધું લાવે. સો નોર્થ આફ્રિકા ઇઝ બેઝિકલી ડેસર્ટ, રાઈટ. ઇજિપ્ત છે ને યેમેન છે ને, આઈ મીન યેમેન ઇઝ એશિયા, બટ એ પાર્ટ જે છે બેઝિકલી ઇજિપ્ત ને સોમાલિયા ને એ બધો પાર્ટ જે છે ડેઝર્ટ એરિયા. તો ત્યાં ડેઝર્ટ છે, ત્યાં પાણી આવે ને તો ત્યાં પડલ્સ ભરાઈ જાય પાણીના, અને ધોઝ આર મેઇન બ્રીડિંગ ગ્રાઉન્ડ્સ ઓફ ધીઝ લોકસ્ટ. એટલે ત્યાં એ લોકોનું ગ્રોથ થયું છે બેઝિકલી. આપણે ઇન્ડિયન ઓશનમાં ક્લાઇમેટ ચેન્જના લીધે જે ઇમ્પેક્ટ આવ્યા એના લીધે વાવાઝોડા વધ્યા, વાવાઝોડાના લીધે પાણી વધ્યું. ત્યાં આફ્રિકાના રણમાં પાણી ભરાયું બહુ વર્ષો પછી પહેલી વાર. એટલે
ત્યાં લોકસ્ટ આવ્યા, અને આફ્રિકા, આપણે ઇન્ડિયામાં તો હમણાં લોકસ્ટ આવ્યા બહુ વર્ષો પછી, બટ આફ્રિકામાં તો આ લોકસ્ટ દે આર લાઈક ફોર મેની યર્સ દે હેવ બીન એન ઇશ્યુ નાઉ. એટલે આ છે કે YouTube પર વોક્સ નો વિડિયો હતો આના પર. હા એક્ઝેક્ટલી, હું ઘણા ટોપિક્સ એના ઉપરથી જ કહું છું, મેં ઘણા બીજી જગ્યાએ વાંચ્યું હતું, બટ ધ બ્રોડર આઈડિયા ઇઝ આ જ છે. હા કે ઇટ્સ લાઈક એન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ. અને આ તો લોકસ્ટ તો ખાલી એક વસ્તુ છે જે આપણે ખબર છે, બટ આગળ જઈને બીજી ઘણા વસ્તુઓ છે જે આપણે નહીં ખબર, બટ અચાનકથી ગમે તેવી રીતના આવી શકે. સો યુ નીડ ટુ બી પ્રિપેર્ડ ફોર ઇટ. બટ યા આઈ થિંક that was a good discussion. આપણે ઘણો ગ્રાઉન્ડ કવર કર્યો actually, all the structure A to Z. I think next topic પર તો આપણે ખાલી ફૂડની સપ્લાય ચેઇન પર રાખી શકીએ તો બી થઈ શકે. હા, અને આઈ થિંક ઘણું બધું લર્નિંગ જે આપણા જેવા લોકો માટે છે, એ લોકો માટે એ જ છે કે ખાવાનું વેસ્ટ ના કરીએ. પહેલી વસ્તુ તો સૌથી બેઝિક વસ્તુ. સેકન્ડ વસ્તુ નાની જેમ કે ઘરની બહાર જતા હોય તો પોતાનું જે ઘરે આપણે થેલી વાપરતા હોય એ જ લઈને જવાનું. બને ત્યાં સુધી આગ્રહ નહીં રાખવાનો કે મને કોઈ પ્લાસ્ટિકમાં પેક કરીને કે પેપરમાં રેપ કરીને ખાવાનું આપે, બીકોઝ એઝ વી ડિસ્કસ્ડ આમાં કે એ પેકેજિંગના લીધે બી પર્યાવરણને ઘણું નુકસાન થતું હોય છે. અને થર્ડ થિંગ ઇઝ કે ઇફ રિક્વાયર્ડ people should consciously think કે કયું ફૂડ છે ન્યુટ્રિશનલી બેલેન્સ છે. કે આપણી મોસ્ટ ઓફ ધ ચોઇસીસ છે ફિટનેસમાં બી ઘણા લોકોને મેં જોયું છે, દે ગો ફોર લો શુગર ફૂડ્સ કે લો કેલરી ફૂડ્સ બ્લાઇન્ડલી. પછી એ નથી જોતા કે લો કેલરીના ચક્કરમાં બાકીના જે ન્યુટ્રિશનલ કમ્પોનન્ટ છે ફૂડના એ જળવાઈ રહે છે કે એમાં બી કોમ્પ્રોમાઇઝ થાય છે. અને થિંક બધી રીતે ફોર અ કોમન પર્સન આઈ થિંક ઇટ ઇઝ ધેટ્સ ઓલ. ડોન્ટ વેસ્ટ, don't use packaging which is harmful, and I think last is that eat something which gives you an all round development. ખાલી muscles, ખાલી ઘણા લોકો જે આપણે તારે ફ્રેન્ડ્સ હશે એવા ઘણા, મારા છે એવા ઘણા, એવા લોકોની સંખ્યા વધતી જાય છે જે લોકો ખાલી જીમ જવા માટે ને બોડી બનાવવા માટે થઈને પ્રોટીન હેવી ડાયટ ચાલુ કરી દે. પછી એ લોકોના ફ્યુચરમાં બીજા પ્રોબ્લેમ્સ થતા હોય છે જે વિટામિન ને મિનરલ ડેફિશિયન્સી ના લીધે. ઇવન તો મોડલ ટાઈપનું બોડી હોય એકદમ, બટ સ્ટીલ અંદરથી શરીર જે છે તમારું ખોખલું છે બીકોઝ ન્યુટ્રિશનલ બેલેન્સ નથી એમ some way or the other. I think those are the concluding points for common people like us ke how to make your food more sustainable. I think it's કે બધું એક ચાઇનીઝ કહાવત છે ને, like એક saying that I'll say કે જોજો ભાઈ ચાઇનીઝ બોલે છે હમણાં. આપણે અહીંયા તો બોયકોટ ચાલે છે ચાઇના, એટલે વળી સાંભળવાનું બંધ ના કરી દે લોકો. એક કન્ફ્યુશિયસ સેઇંગ છે કે while drinking water think of the river. હા એક્ઝેક્ટલી. કે જ્યારે તમે પાણી પીઓ ત્યારે નદીનું વિચારો, નદીને વિચારો, નદીનું પણ નહીં, નદીને જસ્ટ ઇમેજિન કરો એ રીતે. So same applies to food. કે જ્યારે ખાઓ ત્યારે જે ફાર્મ્સ હોય કે જ્યાંથી તમારું ફૂડ આવ્યું હશે મે બી એનું એક થોટ લો એવરી ટાઈમ. It's like so.